નમસ્કાર બીબી અસ્મિતાના ખાસ કાર્યક્રમ કોણ બનશે પ્રધાનમંત્રીમાં આજે વાત કરીશું સુરેન્દ્રનગર લોકસભા બેઠકની અને સુરેન્દ્રનગરમાં સાથે કાર્યકર્તાઓ સાથે નેતાઓ સાથે વાતચીત કરીશું અને કોણ બનશે પ્રધાનમંત્રીને લઈને જનતાઓના સવાલ પણ લઈશું। જનતા નેતાઓને પણ સવાલ પૂછશે। ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ ઉપસ્થિત હશે, તેમને સવાલ કરશે। ત્યાંની પ્રજા પણ સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠાવીશું, રાષ્ટ્રીય સ્તરના મુદ્દા પણ ઉઠાવીશું, પરંતુ સમસ્યા જે રહેલી છે તેના પર મુદ્દા ઉઠાવવામાં આવશે આ કાર્યક્રમમાં। અને પ્રજા અને એ પહેલા વાત કરીશું અમદાવાદમાં જે રોડ શો અમિત શાહનો જે રોડ શો યોજાયો છે તેની વાત કરીએ। અમિત શાહે મેગા રોડ શો યોજ્યો છે। કલોલથી ગાંધીનગર સુધીના આ દ્રશ્યો છે અમિત શાહના રોડ શોના। પાઘડી પહેરાવીને અમિત શાહનું સ્વાગત કરાવ્યું હતું, ફૂલોનો હાર પહેરાવીને સ્વાગત કરાયું। જનતાનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા અમિત શાહ। હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા આ રોડ શોમાં। અમિત શાહના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા। આ ત્રણ દ્રશ્યો બાઇક રેલી, ઢોલ નગારા અને જનમેદની આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમિત શાહના રોડ શોના, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। સમગ્ર માહોલ કેસર્યો હતો। ભાજપના ઝંડા કેસરિયા, સાફા પહેર્યા હતા કેસરિયા અને ફૂલોની વરસાદ પણ જોવા મળ્યો હતો। તો બાઇક રેલી સાથે પણ અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા આ રેલીમાં, રોડ શોમાં। તો ઢોલ નગારાના તાલે પણ અમિત શાહનું સ્વાગત કરાયું અને કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા। અમિત શાહનો ઉત્સાહ વધ્યો હતો, લોકોનું અભિવાદન ઝીલતા પણ જોવા મળ્યા અમિત શાહ। કોણ બનશે પ્રધાનમંત્રીમાં આજે વાત કરીશું સુરેન્દ્રનગર લોકસભા બેઠકની। સીધા જ જઈશું અમારા સહયોગી ચિંતન ભગોયતા સાથે। જી ચિંતન। નમસ્કાર, કોણ બનશે પ્રધાનમંત્રી અમારા ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું ચિંતન। આજે કોણ બનશે પ્રધાનમંત્રી કાર્યક્રમ સુરેન્દ્રનગર લોકસભા બેઠકથી। જી હા, એ જ સુરેન્દ્રનગર લોકસભા બેઠક કે જે એક સમયનું વઢવાણ સ્ટેટ કહેવાતું હતું, જે ઝાલાવાડ છે અને ત્યારબાદ સુરેન્દ્રનગર તરીકે વસ્યું। એ જ સુરેન્દ્રનગર લોકસભા બેઠકથી આજે કોણ બનશે પ્રધાનમંત્રી કાર્યક્રમને આગળ વધારીશું। આજે ભાજપના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જનતા જનાર્દન આપણી સાથે છે। તો સાથે જ સ્ટેજ પર મંચસ્થ જે નેતાઓ છે તેમની સાથે પણ આજે જનતાના સવાલો છે તે રજૂ કરીશું। સ્ટેજ પર ઉપસ્થિત છે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ। આપણે સૌથી પહેલા જણાવી દઈએ કે મનુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ કોંગ્રેસ તરફથી જોડાયા છે, તો બીજી તરફ નિલેશભાઈ વાઘેલા પ્રદેશ કોંગ્રેસ મંત્રી આપણી સાથે જોડાયા છે। વિરેન્દ્ર આચાર્ય શહેર પ્રમુખ છે ભાજપના, તો બીજી તરફ ડોક્ટર અનિરુદ્ધસિંહ પઢિયાર જિલ્લા મહામંત્રી છે, તેમની સાથે સીધી ચર્ચા કરીશું। સૌથી પહેલા સવાલ પૂછવાનો હક વિપક્ષને હોય છે, એટલા માટે જ સૌથી પહેલો સવાલ આપણે વિપક્ષનો લઈશું। મને એક વાત કહો કે આ વખતે જનતા કોંગ્રેસને મત શા માટે આપે? સૌથી પહેલા તો હું બધા મિત્રોને આજ રામનવમી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવીશ। પ્રશ્ન હવે કરીશ। મારો પહેલો પ્રશ્ન ભાજપ પર અને સરકારને એ છે, તમને મત શા માટે આપે? અમને મત એટલા માટે આપે કે 2014ના એમના મેનિફેસ્ટોને યાદ કરે અને કેટલા વચનો એમને પૂર્ણ કર્યા છે એ અમને જણાવે। કોઈ વચનો પૂર્ણ કરવામાં આવ્યા નથી, એટલા માટે પબ્લિક અમને મત આપશે। બીજી તરફ ભાજપના નેતા છે, આમની વાત કેટલી યોગ્ય લાગે છે? કારણ કે દેવજીભાઈ ફતેપરા છે, તેમની ટિકિટ તો કપાઈ ગઈ છે। કોંગ્રેસની વાત છે એ તદ્દન વાહિયાત અને જૂઠી વાત છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અગણિત વિકાસના કામો થયા છે। અમારો સર્વોચ્ચ મુદ્દો છે રાષ્ટ્રીય સલામતી, રાજકીય સ્થિરતા, સૌનો સાથ અને સૌનો વિકાસ। એ મંત્ર લઈને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે અને ફરીથી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બનશે નિશ્ચિત છે જનતા જનાર્દનના। તો પછી દેવજીભાઈની ટિકિટ કેમ કાપવી પડી? ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ છે કોંગ્રેસ કરતા તદ્દન જુદી છે। ભારતીય જનતા પાર્ટીની અંદર સેન્સ લેવાની પ્રક્રિયા હોય છે। નીચેના પાયાના કાર્યકર્તાથી શરૂ કરી અને રાજ્ય કક્ષાના નેતાઓ એના માટેની મથામણ કરતા હોય છે। ત્યારબાદ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ટિકિટ કેમ કાપી? મને સવાલ એનો જવાબ આપું, એનો જવાબ। ત્યારબાદ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની અંદર સમગ્ર 26 સીટનું આકલન કરી અને 26 સીટને ધ્યાને રાખી અને શીર્ષસ્થ નેતૃત્વ એનો નિર્ણય કરતો હોય છે।
તમે જણાવો કે સોમાભાઈ પર કેટલો વિશ્વાસ છે? આ વખતે ફરી એક વખત જીતી જશે? સોમાભાઈ અમારા વરિષ્ઠ કોંગ્રેસના આગેવાન છે. સુરેન્દ્રનગરમાં સંસદ સભ્ય તરીકે 4 વાર ખૂબ જ લોકપ્રિય કામો કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની જનતા આજની તારીખમાં પણ સોમાભાઈને હજુ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે લીંબડી વિધાનસભામાંથી ચૂંટીને મોકલે છે. એ જોયું જશે. સૌથી આપણે મહત્વની વાત એ છે કે નેતાઓ તો બંને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આપણે પ્રજાના પ્રશ્નો સાંભળવા ખૂબ જ જરૂરી છે, એટલા માટે જ સૌથી પહેલા પ્રજા પાસે જઈએ અને ખેડૂતોના જે મુદ્દાઓ છે, પ્રજાના જે મુદ્દાઓ છે તેની વાત કરીએ. જી, આપ જણાવો કે પ્રજાના પ્રશ્નો શું છે, અહીંયાના ખેડૂતોના પ્રશ્નો શું છે? અહીંના ખેડૂતોના પ્રશ્નો મુખ્યત્વે પાક વીમાના. હજુ અસરગ્રસ્તનું પૂરેપૂરું પેમેન્ટ નથી મળ્યું. અહીંયા ઘાસચારો પણ નથી મળ્યું. અને માનનીય ખોટી વાત કહેતા હોય તો સુરેન્દ્રનગર 25% એને ઓન એકાઉન્ટ જમા થઈ જવું જોઈએ. હજી 6% જમા કરવામાં આવ્યું છે. ને આવતા વર્ષની મગફળી કોણ ગામના 9 ખેડૂતને હજી એનું પ્રીમિયમ મળવામાં નથી આવ્યું. આનો જવાબ મને ભાજપ અને કોંગ્રેસ આપે. આનો જવાબ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પાસેથી લઈએ, સીધો જવાબ તેમની પાસેથી લઈએ. મને એ જણાવો કે ખેડૂતોના પ્રશ્નો આટલા બધા છે, કેમ કોઈ સાંભળતું નથી? ખેડૂતોના પ્રશ્ન છે નહીં, પાક વીમાની વાત છે તો માત્ર એક વાત કરું. કિસાન સન્માન નિધિ અંતર્ગત કેન્દ્રની સરકારે, નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકારે કાયમી યોજના બનાવી છે કે પ્રત્યેક ખેડૂતને હેક્ટર દીઠ 6000 રૂપિયા મળે. અસરગ્રસ્તનો સવાલ છે ત્યાં સુધી માત્ર લીંબડી તાલુકાના આંકડા આપું છું કે 18000 ખેડૂતને 13600 રૂપિયા જમા થઈ ગયા છે. આપણી સાથે ઋત્વિજભાઈ મકવાણા ચોટીલાના ધારાસભ્ય જોડાઈ ચુક્યા છે. ઋત્વિજભાઈ, એક વસ્તુ કહો કે ખેડૂતો અત્યારે આરોપ લગાવી રહ્યા છે કે તેમનું વાત નથી કોંગ્રેસ સાંભળતી કે નથી ભાજપ સાંભળતી. આપ પણ ધારાસભ્ય છો. મૂળ વાત છે એ ખેડૂતોનો જે પ્રશ્ન છે એમની લડાઈ કંપની સાથેની છે. કંપની સાથેની લડાઈમાં ભારતીય જનતા પાર્ટી કે સરકાર બેની વચ્ચે કેમ ઊભી છે, મેઇન પ્રશ્ન જે છે એ આ છે કે એમણે વિગતો જે જાહેર કરવી જોઈએ, 6% જાહેર કર્યો કે 8000 લોકોને જાહેર કર્યો કે 50000 લોકોને જાહેર કર્યો, એનો હિસાબ અહીંયા રજૂ કરવો જોઈએ. ઋત્વિજભાઈ જ્યારે બોલતા હતા ત્યારે અહીંયા ભાજપના નેતાઓ ઉકળી ઉઠ્યા છે. સીધા તેમની સાથે વાત કરીએ. ઋત્વિજભાઈની વાતને તમે કેમ ખોટી ગણાવો છો? ખોટી ગણાવું એટલા માટે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નર્મદાનું પાણી આવવાથી અને પાક વીમો અને સહાય પૂરતા પ્રમાણમાં મળી છે. ખેડૂતને ક્યાંય અસંતોષ નથી. કોંગ્રેસના શાસનની અંદર 18% વ્યાજ ભરી અને આ ખેડૂતની કમર તૂટી ગઈ. 0% વ્યાજથી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક ખેડૂતને ધિરાણ આપે છે, એ કોંગ્રેસને કેમ યાદ નથી આવતું? ખેડૂતો તો ફરિયાદ કરે છે. ખોટી ફરિયાદ છે. ખેડૂત નથી, એ કોંગ્રેસ વાળા છે. ખેડૂતોની ફરિયાદ ખોટી છે એવું કહી રહ્યા છે. શું ખેડૂતોની ફરિયાદ ખોટી છે? ખોટી નથી. લખતર તાલુકાના હજુ પણ નાનાંકીવાડિયા ગામને હજુ અસરગ્રસ્તનું પેમેન્ટ નથી મળ્યું. અને એ સાબિત કરી દે કે અમે ખેડૂત નહીં, કોંગ્રેસ નહીં. ભાજપ એમ કહે છે કે કોંગ્રેસ પ્રેરિત ખેડૂતો છે. નહીં, એવું કઈ જ નથી. અમે તો એમ કહી છે કે અમે ભાજપ કે કોંગ્રેસને કોઈને માનતા નથી. ખેડૂતોને બધે કેમ છેતરવામાં આવે? જમીન માપણીમાં છેતરવામાં આવે, નર્મદાનું પાણી દેવામાં છેતરવામાં આવે, પાક વીમો દેવાનો હોય તો પણ ખેડૂતો એટલો તો શું ગુનો કર્યો હોય કે બધી જગ્યાએ ખેડૂતો છેતરાઈ રહ્યા છે એવો આક્ષેપ થઈ રહ્યા છે. કારણ કે આ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠક છે અને તેમાંથી 6 કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસ પર એટલી જવાબદાર નથી સર. હું એક આ જે ડેટા છે યુનિવર્સલ સોમ્પો કંપની, હું ઈ જ કહેવા માંગુ છું. જે પ્રીમિયમ ઉઘરાણું કર્યું છે 161 કરોડનું કરેલું છે, એની સામે ચૂકવાણા છે ખાલી 61 કરોડ રૂપિયા. દેવા જોઈએ 1061 કરોડ, તો એ ક્યાં ખાઈ ગયા બધા? આનો જવાબ નેતાઓ પાસેથી લઈએ. મને એક વાત કહો કે આ જે સવાલ પૂછ્યો છે એનો જવાબ છે આપની પાસે? મારી પાસે સચોટ જવાબ છે. સુરેન્દ્રનગર જિલ્લાની જુદી જુદી બેંકોની અંદર પાક વીમાના જમા પૈસા થયા છે. એમાં સુરેન્દ્રનગર સહકારી બેંકની અંદર 12 કરોડ અને 80 લાખ જમા થયા છે અને ખેડૂતોને પૂરતું વળતર મળવાનું છે. આ વચગાળાની રકમ છે. કોંગ્રેસ આના ઉપર રાજનીતિ કરી મળવાનું છે. કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. ખરેખર જો એવું હોય તો સરકારે એના આંકડાઓ જાહેર કરી દેવા જોઈએ. શા માટે છુપાવવામાં આવે છે? અમારે 2 દિવસ સુધી કૃષિ નિયામકની કચેરીમાં અમારે ઉપવાસ કરવા પડે, આમ છતાં સરકાર આંકડા જાહેર નથી કરતી. 12 કરોડ કે 15 કરોડ કે 61 કરોડમાં આંકડા જાહેર થાય છે. ખરેખર વીમો જાહેર કેટલો કરવા પાત્ર છે, પ્રીમિયમ કેટલું લીધું છે, એના સીધી રીતે શું કહેવા માંગો છો? વાલા દવલાની નીતિ? માત્ર ને માત્ર એટલું કહેવા માંગુ છું કે આ કૌભાંડ રાફેલ કૌભાંડ કરતા પણ મોટું છે. રાફેલથી મોટું?
ભ્રષ્ટાચારની વાત કરવાનો કોંગ્રેસને અધિકાર નથી. ખેડૂતોએ વીજળી માંગી ત્યારે ગોળીઓ કોંગ્રેસે આપી છે એના શાસનમાં. એમના રાષ્ટ્રીય નેતા નેશનલ હેરાલ્ડ કેસની અંદર જમાનત ઉપર છે. ભ્રષ્ટાચારની વાત કરવાનો કોઈ એમને અધિકાર નથી. બીજો આ વિસ્તારનો મોટો મુદ્દો એ છે કે અહીંયા ઉદ્યોગો છેલ્લા 30 વર્ષની અંદર ખૂબ જ ઓછા થઈ ગયા છે. મને એક વાત કહો કે ઉદ્યોગો કેમ બંધ થઈ ગયા? મિત્રો, ઉદ્યોગોની એમને કે ખેતીની વાત કરવાનો કોઈ એમને અધિકાર એટલે નથી. મિત્રો, મારી વાત સાંભળો. જે અત્યારે એમને મેનિફેસ્ટો બનાવ્યો છે કેન્દ્રએ, એમના જે નેતાઓએ, એની અંદર દેશદ્રોહનો જે ગુનો કાઢી નાખવામાં આવ્યો છે એ કોના કહેવાથી કાઢ્યો છે? એ દેશની જનતા જવાબ માંગે છે એમની પાસે કે આ દેશદ્રોહનો ગુનો તમે જે કાઢી નાખવા માંગો છો એની માંગણી તમારી પાસે કોને? આનો જવાબ આપણે કોંગ્રેસના ધારાસભ્ય પાસેથી લઈએ. જી, મૂળ વાત એ છે કે મારા મિત્રને દેશદ્રોહ અને રાજદ્રોહ વચ્ચેનો ભેદ ખબર નથી. કોંગ્રેસે જે વાત કરી છે રાજદ્રોહ, જે રીતે ખેડૂતો એમનો અધિકાર માગે છે, ખેડૂતો એમને હકની માગણી કરે છે, એના ઉપર રાજદ્રોહના જે કેસ કરવામાં આવે છે. પાટીદાર યુવાન હોય, ઠાકોર યુવાનો હોય, દલિત યુવાનો હોય, પોતાનો અધિકાર માગવા નીકળ્યા હતા, એ લોકો ઉપર આ લોકોએ રાજદ્રોહના કેસ કર્યા છે. એ અધિકાર હટાવવાની વાત છે. દેશદ્રોહની વાત આ લોકો ખોટી કરી રહ્યા છે. જી જી જી, આ સવાલનો જવાબ. રાજદ્રોહની વાત છે અને દલિતની વાત કરી છે. એમને દલિતની અને રાજદ્રોહની વાત કરવાનો અધિકાર નથી. આ દેશના યુવાનોને કોંગ્રેસે અનામતના નેજા તળે અવળા રસ્તે ચડાવવાનો પ્રયત્ન કર્યો છે. માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક પછાત વર્ગના લોકોનું ઉત્થાન થાય એટલા માટે 10% અનામત આપી અને એમને સબળ બનાવવા માટેનો બંધારણીય દરજ્જો આપ્યો છે. કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી. રહી વાત દલિતની, તમારા શાસનની અંદર 86 ની અંદર ગોલાણા હત્યાકાંડ બન્યો ત્યારે તમે શું કર્યું? 89 ની અંદર તમારા કોંગ્રેસના આગેવાન બીકે ગઢવીના ગામમાં 81 દલિત પરિવારો 100 દિવસથી વધારે કલેક્ટર કચેરી સામે દલિત બહેનોની પ્રસૂતિ થઈ છે. કોંગ્રેસ ખેર ઠીક છે. આપણે મને એક વસ્તુનો જવાબ દો કે આ વખતે બીજેપીએ જે ઉમેદવાર ઉતાર્યા છે ખૂબ જ ભણેલા ગણેલા એજ્યુકેટેડ ઉમેદવાર છે અને આ વખતે યુવાનોને ઘણી બધી આશા છે તેમની પાસેથી. સોમાભાઈ પટેલ આવી આશાઓની સામે ટકી રહેશે? ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે આપે. એમણે વિધાનસભાની અંદર પણ ખૂબ જ ભણેલા અને સુખી સંપન્ન ઉમેદવાર ઉતાર્યા હતા. કલેક્ટર કચેરી હોય, વિધાનસભા હોય, દરેક જગ્યાએ એના આરટીઆઈ કરવાથી આપણો પ્રતિનિધિ શું કામ કરે છે, કેટલું કામ કરે છે એના હિસાબ મળી શકે છે. પાછલા રાજ્યસભાના સાંસદ લો, લોકસભાના સાંસદ લો કે અત્યારના ચાલુ વિધાનસભાના સભ્ય લો, વિધાનસભાની અંદર કેટલા પ્રશ્નો પૂછ્યા છે, લોકો માટેની રજૂઆત કેટલી કરી છે, જિલ્લાની સંકલનની બેઠકમાં કેટલી બેઠકમાં હાજર રહ્યા છે, કેટલા પ્રશ્નો પૂછ્યા છે. જો ભારતીય જનતા પાર્ટીમાં હિંમત હોય તો આ 3-3નો હિસાબ રજૂ કરે. હું અમારો હિસાબ રજૂ કરવા તૈયાર છું. ખેર, હિસાબ રજૂ કરવાની વાત છે. કોંગ્રેસના કાર્યકર્તા છે આપણી સાથે. મને એક વાત કહો કે સોમાભાઈ પટેલ જીતશે એનો કેટલો વિશ્વાસ? પહેલો મારો પ્રશ્ન એ છે કે જે દલિત સમાજની વાત કરી કે જે ઉનાકાંડ જે થયું, ઉનાકાંડ સામાજિક વાત નથી કરવી, દલિત સમાજની વાત છે. ઉનાકાંડ જે થયું, થાનકાંડ જે થયું, ઉનાકાંડ જે થયું, થાનકાંડ થયું, શેખપરની અંદર એક પીએસઆઈએ દલિત સમાજના ફાયરિંગ કરી અને એનું મર્ડર થઈ ગયું. તો આ માટે ભાજપ શું પગલાં લીધા? કોંગ્રેસના કાર્યકર્તાઓનો ગંભીર આક્ષેપ છે. આપ શું કહેશો? જે કઈ કોંગ્રેસના મિત્રો રજૂઆત કરે છે માત્ર વાહિયાત વાતો કરે છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારનો વિકાસ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કર્યો છે. માન્ય ઋત્વિકભાઈના નેતૃત્વની અંદર ઉપવાસના ખોટા નાટકો કરવામાં આવે છે. અહીંના સંસદ સભ્ય અનેકવિધ પ્રકારના રેલવેના કાર્યો કર્યા છે. આગામી દિવસોની અંદર એજ્યુકેટર ઉમેદવાર લોકસભાનો ભારતીય જનતા પાર્ટીએ ડોક્ટર મુનપરા સાહેબને આપ્યા છે. ઋત્વિકભાઈ, આપણી સાથે મહિલાઓ છે, બહેનો છે. બહેન, મને એક વસ્તુ કહો કે આ વિસ્તાર છે એમાં મહિલાઓની શું સમસ્યાઓ છે? મોંઘવારી ને આ બધું તો નડતું હશે ને? સમસ્યા કરતા મોદી સાહેબે જે અમારા માટે કામ કર્યું છે ને એ બહુ મહત્વનું છે. અમારી સુરક્ષા માટે 181 ની જે સુરક્ષા આપી છે ને એના જેવું તો ઉત્તમ કઈ કામ નથી. સ્થાનિક સ્વરાજ્યની અંદર અમને 50 આમનો બીજેપીના કાર્યકર્તાનો દાવો છે કે વિકાસ થયો છે. બીજેપીના કાર્યકર્તા વિકાસની વાત કરે એ સિવાય હું બીજી વાત કરું છું કે સુરેન્દ્રનગરમાં ગલીએ ગલીએ, મોહલ્લે એટલા માથાભારે લુખ્ખા પેદા થઈ ગયા છે કે વારંવાર કેસ થાય છે. આ બીજેપીની સરકાર શું કરી રહી છે? બીજેપીની સરકાર શું કરી રહી છે? ભાજપના નેતા પાસેથી જવાબ લઈએ. શું કરી રહી છે સરકાર? કાયદોની વ્યવસ્થા સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. ભૂતકાળની અંદર પોરબંદર કોના નામે ઓળખાતું હતું મારે કોંગ્રેસને પૂછવું છે.
કોંગ્રેસના શાસનમાં પોરબંદરની જેલ છે એ બંધ કરવામાં આવી હતી. અહીંયાની વાત કરીએ, અહીંયા કોઈ પણ પ્રકારની ગુંડાગીરી નથી અને લોકો શાંતિ અને સુખ અને અમન ચેનથી રહે છે. લોકો શાંતિ અને સુખથી રહે છે. એમની બધી જ વાત ખોટી છે. આ જિલ્લામાં હજુ 10 દિવસ પહેલાનો બનાવ છે. લુખાઓએ જાહેરમાં દુકાનો બંધ કરાવી હતી. એ વખતે કાયદો અને વ્યવસ્થા ક્યાં ગઈ હતી? મારા મિત્રને પૂછો કે 10-15 દિવસ પહેલા પતરાવાળી હોટલ પાસે શું બન્યું હતું એ પૂછો. અને જી, શું બનાવ બન્યો હતો? હું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બનાવ બન્યાની 20 મિનિટમાં કાયદેસર નસીહત કરવામાં આવી હતી, કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એટલે કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ચુસ્ત અમલવારી થાય છે. ચર્ચાને આગળ વધારીએ અને ફરી એક વખત ખેડૂતોનો મુદ્દો મહત્વનો છે, એટલા માટે ખેડૂતો પાસે જઈએ. આપને પૂછવા માંગીશ કાકા, મને જણાવો કે નર્મદા અહીંયાથી બાજુમાંથી જ નીકળે છે, પાણી મળે છે? પાણી મળે છે? પાણી સુરેન્દ્રનગરની અંદર પાણી 4 દિવસે 3 દિવસે આવે છે. રેગ્યુલર પાણી આપી શકતા નથી અને સુરેન્દ્રનગરમાં સિટી બસની વ્યવસ્થા નથી, બસ સ્ટેન્ડ નથી. ખેડૂતોની શું હાલત થાય છે? ખેડૂતોની શું હાલત થાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં જે ઘણા વર્ષોથી લોકસભાની ચૂંટણી આવે છે અને મારે બંને પાર્ટીના ઉમેદવારોને એટલું કહેવું છે કે લોકલ સુવિધા જેવી ભ્રષ્ટાચાર છે, કાનૂન વ્યવસ્થા છે, આરોગ્ય છે, ફૂડ છે, એના માટે આ બેમાંથી કોઈ ઉમેદવાર ફાઇટ કરશે. અને આ દર વર્ષે લોકો વોટિંગ કરીને ચૂંટાઈ આપે છે, પણ છતાં પણ કોઈ છે ને પબ્લિક જ હારી જાય છે. આમાંથી નેતા ચૂંટાય છે અને પબ્લિક હારે છે. તો આ વખતે પણ શું આ પબ્લિક વોટ કરશે અને પબ્લિક હારી જશે કે ઉમેદવાર ચૂંટાશે? એટલે પબ્લિક દર વખતે હારે છે અને નેતા જીતે છે. આ વાત સાચી છે ધારાસભ્ય શ્રી? હમણાં બેનશ્રીએ જે રજૂઆત કરી એ પ્રમાણેની પરિસ્થિતિ આજે આખા દેશની છે. ભારતની અંદર લોકશાહીનો અર્થ લોકો માટે, લોકો વડે અને લોકોથી ચૂંટાતી સરકારો હતી. છેલ્લા 22 વર્ષથી ગુજરાતની પરિસ્થિતિ એ છે કે મોદી માટે, મોદીથી અને મોદી વડે એટલા માટે જ ચાલે છે. એ લોકો પાસે કોઈ મુદ્દા નથી, એટલે માત્ર મોદી ભરોસે ચાલે છે. મોદી ભરોસે ચાલે છે એવો આરોપ કર્યો છે. મને સ્થાનિક સમસ્યાઓ શું છે એ જણાવો. સુરેન્દ્રનગરમાં સમસ્યા પુષ્કળ છે. સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડ છેલ્લા 5 વર્ષથી નથી. સુરેન્દ્રનગરમાં સિવિલ હોસ્પિટલ છે, એમાં 26 માંથી 17 ડોક્ટરો નથી. સુરેન્દ્રનગરમાં રોડ, રસ્તા, લાઇટ, પાણી આ તમામ સુવિધાઓથી વંચિત રાખેલ છે. સુરેન્દ્રનગરમાં છેલ્લા 5 વર્ષથી. આનો જવાબ આપણે કોંગ્રેસના કાર્યકર્તા પાસેથી લઈએ. જી, કોંગ્રેસના નહીં, ભાજપના. બસ હું પોતે એસટી સલાહકાર સમિતિનો સભ્ય છું. સર્વે કરાવી દીધો છે, ફોટા જોવાય તો બતાવી દઉં. આ વિસ્તારમાં પીપીના ધોરણે થયું છે. એસટીના બજેટમાંથી મંજૂર થઈ ગયું છે. આચારસંહિતાના આગલા 3 દિવસ પહેલા મંજૂર થઈ ચૂકેલું છે. બસ સ્ટેશન બનવાનું છે, 1001% બનવાનું છે. આ હમણાં આરોપ લગાવતા હતા કે લુખ્ખા તત્વોનો, ગુંડાઓનો ત્રાસ છે. વાત સાચી છે? ના, જરાય સાચી વાત નથી. આજે મોદી સાહેબના રાજમાં અને જે સરકાર છે અમારી, બરોબર, તો એ લોકોને બળતરા થાય છે કે એમની બેનો દીકરીઓ અત્યારે ખુલ્લેઆમ 12-1 વાગ્યા સુધી ફરવું હોય તો ફરી શકે. એમના ઘરમાં એમની બેનો દીકરીઓ અમારા હિસાબે સુરક્ષિત છે. અચ્છા, બહેનો દીકરીઓ એમના હિસાબે સુરક્ષિત છે. નલિયા કાંડમાં સૌને ખબર છે એમના હિસાબે કેટલી સુરક્ષિત છે, આખા દેશે જોયું છે. અચ્છા, મારે ભાજપના નેતાને પૂછવું છે કે કોંગ્રેસના કોઈ પણ નેતા ભાજપમાં આવે અને તરત ટિકિટ આપી દે તો એના પર ચાલતા કેસનું શું થાય? કેસ છે, કાયદાકીય પ્રક્રિયા છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાનાર કોઈ પણ વ્યક્તિનું અમે સ્વાગત કરીએ છીએ. પરસોત્તમ સાબરિયાની વાત થઈ રહી છે. પરસોત્તમભાઈ સાબરિયાનો કેસ છે, સબ જ્યુડિસ મેટર છે, એટલે એમાં કોમેન્ટ કરવી યોગ્ય નથી. પરસોત્તમભાઈ સાબરિયા જંગી મતોથી જીતશે લાગે છે. પરસોત્તમભાઈ વોશિંગ મશીનમાં દાખલ થયા છે એટલે બધાને ખબર છે એનું પરિણામ શું આવશે. આ વિધાનસભા બેઠક છે અને ત્યાંથી ફરી એક વખત જી આ સોમાભાઈ છે ને મૂળ ભાજપના માણસ છે. તમે એમ કહો છો કે આમ નામ લઈ જાય છે, આને આમ લઈ જાય, ધોયેલા છે, ઉલા કરેલા છે, તમે આવી વાત કરો છો. ખરેખર તો કોંગ્રેસના મિત્રોને એક કઈ મુદ્દા ઉપર વાત કરવાનો કોઈ તમને અધિકાર જ નથી. મિત્રો, આ જે કઈ કર્યું ને એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એટલે 22-25 વર્ષથી ગુજરાત સરકારમાં આ રાજ કરે છે. સોમાભાઈ પણ એક સમય પક્ષ પલટો કરીને આવેલા. સોમાભાઈને ભારતીય જનતા પાર્ટીએ બરતરફ કરેલા અને પછી એ આવ્યા છે. એ પાર્ટી છોડીને નથી આવ્યા. ચાંદનીના બળાત્કાર કેસ વખતે એમણે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને એટલા માટે એમણે બરતરફ કર્યા હતા અને એના કારણે એક દીકરીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. મને એક વસ્તુ કહો કે કોંગ્રેસ હંમેશાથી એવો આક્ષેપ કરતી આવી છે કે જ્યારે પણ
કોંગ્રેસના નેતા ભાજપમાં જાય તો તરત જ એવી કઈ જડીબુટી છે કે સાફ થઈ જાય? કોઈ જડીબુટીનો સવાલ નથી. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે. 87 લાખથી વધારે મહિલાઓને આવાસ મળ્યા છે. 13 કરોડ મહિલાઓને રાંધણ ગેસના ચૂલામાંથી મુક્તિ મળી છે. આ વિકાસ યાત્રામાં જોડાવા માટે સૌ સહભાગી થાય છે અને અમારી વિચારધારા સાથે જોડાય એનું અમે સ્વાગત કરીએ છીએ. છેલ્લે મને ટૂંકમાં મતદાન માટેની અપીલ તમારા કાર્યકર્તાઓને, લોકોને, જનતાને કરશો. મતદાન માટેની લોકો, જનતા અને અમારા કાર્યકર્તા થનગની રહ્યા છે અને 110% સોમાભાઈની તરફેણમાં જબ્બર મતદાન. તમે મતદાનની અપીલ ન કરી, મતદાનની અપીલ ફક્ત. હું આપના માધ્યમથી સુરેન્દ્રનગરની જનતાને માત્ર એટલી અપીલ કરવા માંગુ છું કે આવનારી 23 તારીખે મત સુરેન્દ્રનગરની સમસ્યાઓને, સુરેન્દ્રનગરના સ્થાનિક લોકોના પ્રશ્નો માટે આપજો. કોઈ એક વ્યક્તિને વડાપ્રધાન બનાવવા નહીં. આ હતા સુરેન્દ્રનગર લોકસભા બેઠક, અહીંયાના નેતા, અહીંયાના પ્રશ્નો. આવતીકાલે કચ્છ લોકસભા બેઠક પર જઈશું. ત્યાંના પ્રશ્નો, ત્યાંની જનતા જનાર્દન સીધા નેતાઓને સવાલ કરશે. ત્યાં સુધી આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.